જોવા માટે તો કેટલા મહેનત આપણે કરીએ, કેટલી કલાકો લાઈનમાં ઉભા રહીએ ને ત્યારે 5 મિનિટ દર્શન કરીને આગળ વધી જઈએ. પણ એ જ ભગવાનને સમજવાનો સમય આપણે કાઢતા નથી. જેને માનીએ છે, જેની આગળ શિર ઝુકાવીએ છે, જેના ઉપર આપણને પૂર્ણ શ્રદ્ધા છે, એવા પ્રભુ અને ગુરુને સમજવાનો પ્રયાસ આપણે કરતા નથી. અત્યારના સમયમાં સૌથી મોટું કોઈ સત્કર્મ હોય ને તો એ જ છે કે સમાજને સદવિચારો આપવા, સમાજને ભગવાન યાદ અપાવવા. એનાથી મોટું કોઈ સત્કર્મ નથી. જેમ કોઈને ધન જોઈતું હોય તો ધનવાન પાસે જવું પડે, જેની પાસે ધન હોય. કોઈને જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાની પાસે જવું પડે કે જેની પાસે જ્ઞાન હોય. એમ આનંદ જોઈતો હોય તો આનંદ રૂપ શ્રી વલ્લભના શરણે જવું જ પડે. કે જ્યાં આનંદ હોય, આજે આખી દુનિયા એ આનંદ, એ પ્રસન્નતા, એ સુખ માટે દોડી રહી છે. શાંતિ મેળવવા માટે માણસ આજે અશાંત છે. એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈને મદદ કરી શકો છો પણ સુખી નથી કરી શકતા. આપણે કોઈને હેલ્પ કરી શકીએ, મદદ કરી શકીએ, પણ સુખી ન બનાવી શકીએ. સુખી બનાવવું તો કેવલ પરમાત્માના હાથમાં છે. એ આનંદ જીવનમાં જોઈતો હોય તો આનંદ રૂપ હરિની શરણે જવું પડે, આનંદ રૂપ શ્રી વલ્લભના શરણે જવું પડે. અને વિશેષ કરીને આ વિષય એ પુષ્ટિમાર્ગીય વિષય છે કે જે આપણે બધા જ, જે આપણી શ્રદ્ધાએ જે માર્ગ પકડ્યો છે એવો આ પુષ્ટિ ભક્તિનો માર્ગ. દુનિયામાં બધા જ ધર્મો, બધા જ સંપ્રદાયો વાત કરે કે અમે ભગવાન સુધી લઈ જઈએ તમને, પણ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી કહે છે કે હું ભક્તને ભગવાન સુધી નથી લઈ જતો, પણ ભગવાનને ગોદમાં લઈને ભક્તના ઘર સુધી પહોંચાડી દઉં છું. અને એવો આ દિવ્ય માર્ગ કે જ્યાં ભગવાન ભક્તના ઘર સુધી આવે. મર્યાદામાં તો જીવ ચિંતા કરે કે ભગવાન મળશે કે નહીં, ભગવાન બોલશે કે નહીં, ભગવાન ક્યારે દેખાશે. અને પુષ્ટિ માર્ગમાં તો ભગવાન ચિંતા કરે કે એમાં ક્યાંક મારો ભક્ત મને ભૂલી ન જાય, ક્યાંક એની નજર મારાથી હટી ન જાય, ક્યાંક એ મારાથી દૂર ન થઈ જાય. અને એટલે અહીંયા તો પ્રભુ શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે. અહીંયા તો એ ચિંતામાં ભગવાન ભક્તની પાછળ પાછળ ડોલે છે કે ક્યાંક મારો ભક્ત મને ભૂલી ન જાય. પ્રભુ સતત પોતાનું સ્મરણ જીવને કરાવ્યા કરે છે. જો આ સેવા પધરાવીએ છે ઘરે, એ સેવા એટલે કઈ ભોગ ધરવું ને પેરો લગાવવો ને ખાસા કરવું ને હાથ ધોવા એ જ નથી. પણ સેવા એ તો વૈષ્ણવ જીવનનું ડિસિપ્લિન છે. વૈષ્ણવ વિચાર કરે કે સવારે ઉઠી અને જે આંખે મેં લાલનના દર્શન કર્યા હતા એ આંખે મારાથી પાપ કેમ જોવાય. સવારે ઉઠી જે હાથે મેં ઠાકોરજીની જારી ભરી હતી એ જ હાથે કોઈને પાડવાની વૃત્તિ કેમ કરાય. સવારે ઉઠી જે પગે ઠાકોરજીની સેવા માટે મેં દોડા દોડ કરી હતી એ પગથી ચાલીને એવી ખોટી જગ્યાએ કેમ જવાય. સવારે ઉઠી જે જીવા ઉપર ભગવત નામ હતું, પ્રભુને જગાવવાના પદ મેં ગાયા હતા, એ જીવા ઉપર કોઈની નિંદા કેમ પ્રવેશ કરી શકાય. જે કર્ણથી ભગવત ગુણગાન મેં સાંભળ્યા હતા એ કાનથી કોઈની નિંદા કેમ સંભળાય. આ એક ડિસિપ્લિન છે. કારણ કે કાલે પાછા મારે લાલનને જગાવવાના છે, ઠાકોરજીની સામે બેસવાનું છે. અને એ આંખ જે પાપને જુએ છે એ આંખો લઈને ઠાકોરજીના દર્શન કેમ કરીશ. જેમ પાત્ર ગંદુ હોય તો એમાં ઠાકોરજીને ભરવાની ધરવાની સામગ્રી કેમ ભરી શકાય, કારણ કે મારે લાલનને ધરવાની છે. એમ જે આંખોમાં કચરો લાગ્યો હોય વિષયોનો એ આંખોથી હું મારા લાલનના દર્શન કેમ કરીશ. કયા મોઢે હું ઠાકોરજીની સામે જઈશ. આ વિચાર વૈષ્ણવને રોજ આવે છે. અને આ વિચાર વૈષ્ણવને વૈષ્ણવતાના માર્ગમાં બાંધી રાખે છે. જો આ સત્સંગ બહુ મોટું કામ કરશે. સત્સંગ સમજણ પેદા કરે છે. જીવવાની, વિચારવાની, જોવાની, બોલવાની, સાંભળવાની એક વિવેક પ્રગટાવે છે જીવનમાં. અને જો આ વિવેક જીવનમાં નથી તો તમારા ધર્મ કર્મો, તમારા આધ્યાત્મિક કર્મો, તમારા સેવા કર્મો પણ તમને આજે આનંદ નહીં પણ ઉદ્વેગ આપનારા બન્યા છે. સેવા કરવાનું ટેન્શન લોકોને આવે છે, આનંદ આવવો જોઈએ. સમજણનો અભાવ છે, વિવેકનો અભાવ છે. અને એ વિવેક
આ સત્સંગ પ્રગટાવશે. 7 દિવસ સુધી શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ સતત એ નામના ઉચ્ચારણ જ્યારે અહીંયાથી થશે અને શબ્દો જ્યારે તમારા કર્ણમાંથી હૃદયમાં પ્રવેશ થશે અને પ્રવેશ થતા જેમ દયારામભાઈના શબ્દોમાં કહું તો જેમ માદા વણ તેડી નર આવે, સારસ પક્ષી હોય ને જોડી મારે અને જ્યાં એ માદા પક્ષી જાય ત્યાં નર પક્ષી આવી જાય. દયારામભાઈ એમના પુષ્ટિ દ્રઢાઓ પુષ્ટિપથ રહસ્ય એ ગ્રંથમાં કહે છે કે જ્યાં વલ્લભના નામ બોલાતા હોય ને ત્યાં ઠાકોરજી એ સ્થાનને શોધતા શોધતા એ સ્થાન પર આવીને બિરાજી જતા હોય છે. તો નિશ્ચિત વાત એ છે કે અહીંયા વલ્લભની ગાથા ગવાશે એટલે ઠાકોરજીને તો બંધાઈને પણ અહીંયા આવવું જ પડશે. જ્યાં વલ્લભના ગુણગાન થતા હોય ત્યાં પ્રભુને પધારવું જ પડે, એ નિશ્ચિત વાત છે. એવી કોઈ વિશેષ ગાથા, પ્રભુની ગાથા તો ભાગવતજીમાં આપણે ઘણી ગાઈએ છીએ અને ઘણીવાર ભાગવત કથાઓ સાંભળીએ છીએ, પણ આ સત્સંગ કોઈ વિશેષ ફળ રૂપે છે. અહીંયા વલ્લભની ગાથા છે. અમારા દયારામભાઈ તો કે જગત જપે નૃપ નામ રહ્યો જ સગળે ફેલી, પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. ભગવાન તો રાજા જેવા છે અને રાજાને આખી પ્રજા જાણતી હોય, કેવો દેખાય છે, કેવો પુરુષાર્થ વાળો છે, કેવો બુદ્ધિમાન છે, એના બધા જ રૂપ ગુણને આખી પ્રજા જાણતી હોય, પણ રાણીને તો એ જ જાણી શકે જે રંગ મહેલના જીવો હોય. એટલે હું એમ માનું છું અહીંયા જે સત્સંગમાં આવશે એ ઠાકોરજીના રંગ મહેલના જીવો છે, અંતરંગ લીલાના જીવો છે અને એ જ શ્રી વલ્લભ સ્વામીજી રૂપ શ્રી વલ્લભના ગુણને રૂપને જાણી શકવા સમર્થ બને છે. થોડીક પૂર્વ પરિચય આપી દઉં એટલે લગભગ વૈષ્ણવ સમાજ તો નવાખ્યાનથી પરિચિત છે, પણ ઘણો એવો પણ સમાજ છે એમને પૂછી તમે વૈષ્ણવ, હા શું કરો? રોજ એકવાર દર્શન કરવા આવેલી જઈએ. એક વસ્તુ યાદ રાખો, તમે કોઈ જ્વેલર્સની દુકાનમાં જાઓ અને બહુ સારા સારા દાગીનાઓ જુઓ અને જોઈને નીકળી જાઓ, મનમાં શું કસક લઈને જાઓ? આ મારી પાસે હોત તો કેવું સારું થાય, કોઈ સારો હાર જોઈએ અને આપણી પાસે આવે ત્યારે જ આનંદ થાય ને. એમ ખાલી દર્શન કરીને નીકળી જાય પણ મનમાં એટલી કસક કરીને તો જવું જોઈએ, આજ ઠાકોરજી મારા ઘરે બિરાજતા હોય તો કેવો આનંદ આવે. અને એ જ્યારે તમારા ઘરે આવે ત્યારે તમારા ઘરે આનંદ પ્રગટે છે. એટલે કેવલ દર્શન કરવા પૂરતા મર્યાદિત ન રહેવું. છતાં જે એ આ નિયમ પણ લઈને બેઠા છે એ ભરોસો જરૂર છે કે દર્શન કરીને જે જાય છે ઠાકોરજીના ઘરે જરૂર પધારશે. તો આપણા ઘણા ગ્રંથોથી, આખ્યાનોથી, કીર્તનોથી એક વિપુલ સાહિત્ય આપણું પુષ્ટિ માર્ગનું છે. ઘણી વાર લોકોને એમ થાય કે બીજા બધા સંપ્રદાયોમાં, ધર્મોમાં કેવું હોય, એક જ પુસ્તક હોય ને એ વાંચો એટલે સમજાઈ જાય. આપણે ત્યાં કેટલું બધું છે. દરિયાની અસ્મિતતા તમે જુઓ તો એની કમી ન કહેવાય, એની મહાનતા કહેવાય. એમ પુષ્ટિ માર્ગની આ અગાધતા એની કમજોરી નથી, એની મહાનતા છે કે અહીંયા કેટલું બધું છે. આ પુષ્ટિ પુરુષોત્તમ એવો અગાધ છે કે એને કોઈ એક ચોપડીથી સમજી ન શકાય. એની અસીમિતતા, એની અખંડતા, એની વ્યાપકતા એની કમજોરી નથી, એની મહાનતા છે. એમ પુષ્ટિ માર્ગમાં 17 પેઢીઓથી એવા મહાન આચાર્યો આપણને મળ્યા છે કે દરેકે કંઈ ને કંઈ રૂપે પ્રદાન આપણા માર્ગને કર્યું છે. અને આટલી મહાનતા એ પુષ્ટિ માર્ગની કમજોરી ન કહેવાય, એની મહાનતા કહેવાય. આપણે ગૌરવ કરવું જોઈએ કે કેવા મહાન આચાર્યો આટલી પેઢીથી કોઈ એક કુળમાં થયા હોય તો આ વલ્લભ કુળ છે. આ વિશ્વના, હું તો કહું ગિનિસ બુકમાં નામ આવવું જોઈએ કે કોઈ ધર્મમાં, કોઈ સંપ્રદાયમાં આવી પરંપરા આપણને મળતી નથી. રઘુકુળ હતું ત્યારે કદાચ આપણે નહોતા, યદુકુળ હતું ત્યારે કદાચ આપણે નહોતા, પણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે વલ્લભ કુળ જ્યારે ભૂતલ પર છે ત્યારે આપણે બધા જ છીએ. આ એક આનંદ આપણા સર્વના હૃદયમાં છે. તો આની વ્યાપકતા, આની વિશાળતા કમજોરી નથી, મહાનતા છે. કારણ કે આ શ્રી વલ્લભને સમજવા, શ્રીજીને સમજવા, એની અગાધતા, જે વેદ પણ જેને નેતિ કહે એને તમે એમ માનો કે એક ચોપડી વાંચીને સમજી જાઓ, એ તો સંભવ જ નથી. હા, એના કોઈ એક પાસાને જાણી શકાય, એના કોઈ એક લીલાને માણી શકાય. તો આ નવાખ્યાનની ગાથામાં પ્રવેશ કરું છું. પુષ્ટિ માર્ગના વધાઈયા,
જો વધાઈ તો આપણે જન્મદિવસ આવે, પ્રાગટ્ય ઉત્સવ આવે ત્યારે ઘણી બધી ગાતા હોય, પણ પુષ્ટિ માર્ગના પ્રથમ વધાઈયા કોણ? પહેલી વધાઈ પુષ્ટિ માર્ગમાં કોણે ગાઈ? તો કહું અષ્ટસખાઓએ નથી ગાઈ. અને આપણે એમ માનીએ કે અષ્ટસખા એટલે મૂળ પરંપરા, વાત સાચી, પણ મહાપ્રભુજી ના આ માર્ગના પહેલા વધાઈયા, મહાપ્રભુજી પણ પ્રગટ નહોતા થયા એના પહેલા ગવાય છે. પુષ્ટિ માર્ગનું પણ પ્રાગટ્ય નહોતું થયું, સ્થાપના નહોતી થઈ, એની પહેલા પુષ્ટિ માર્ગની વધાઈ ગવાય છે. સ્વયં શ્રીનાથજી મંદિરમાં નહોતા બિરાજ્યા, શ્રી વલ્લભ ચંપારણમાં નહોતા પ્રગટ્યા, શ્રી ગુસાઈજી ચરણાટમાં નહોતા પ્રગટ્યા, હજી બ્રહ્મ સંબંધના દાન ઠાકોરજી નહોતા કર્યા, એ પહેલા પુષ્ટિ માર્ગની વધાઈ ગવાઈ છે. અને એ વધાઈ પણ સૌરાષ્ટ્રની ભૂમિ જૂનાગઢમાં ગવાઈ. સુપ્રસિદ્ધ એવા ભક્ત કવિ નરસિંહ મહેતા, એમનો જીવનકાળ તમે જુઓ તો મહાપ્રભુજી પહેલા નરસિંહ મહેતા થઈ ગયા, 600 વર્ષ પૂર્વની વાત છે. અને નરસિંહ મહેતાએ પહેલી વધાઈ ગાઈ, શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે. એટલે પુષ્ટિ માર્ગના પહેલા વધાઈયા નરસિંહ મહેતા કહેવાય છે. એમના ચરિત્રને જ્યારે જોઈએ, જો આપણે ત્યાં ભક્તો ભૂતલ ઉપર અનેક જન્મો લઈને પધારતા હોય છે. કારણ કે ભક્તોએ જે ગાયું છે ને કે હરિ ના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. એટલે આપણે ત્યાં અનેક જન્મોની પરંપરાઓ છે. અમારા વલ્લભ કુલમાં તો એ પ્રથા જ છે. દરેક ચોથી પેઢીએ એક એવી માન્યતા છે ને, એ તાર્કિક રીતે સંગતિ પણ એની મળે છે કે એ જ આચાર્યો પાછા પધારે છે. અને એટલે જ દરેક ચોથી પેઢીમાં જે વલ્લભ કુલનું બાળકનું પ્રાગટ્ય થાય એની એ જ રાશિ આવે જે 4 પેઢી પહેલા પૂર્વજની, એ જ રાશિ આવે ને એટલે જ એમનું નામ પણ એક પાડવામાં આવે. આ એક આખી પરંપરા છે. જે ચોથી પેઢી પહેલા જે પૂર્વજોના નામ હોય એ જ નામ રાશિ આવે. જેમ અમારું નામ દ્વારકેશલાલજી છે તો 4 પેઢી પહેલા અમારે દ્વારકેશલાલજી હોય. આ આખી પરંપરા છે. અને એ દિવ્યતા એ કુળની એ છે કે આજે પણ એ જ રાશિ એ જ પ્રમાણે નામકરણ વલ્લભ કુલમાં કરવામાં આવતા હોય છે. આ એક આખી પરંપરા છે. એટલે કે આપણે ત્યાં આચાર્યો ભક્તો પુનઃ પુનઃ પોતાના નિજજનોના ઉદ્ધાર માટે પધારતા હોય છે. તમે દમલાજીની વાર્તામાં સાંભળો તો 10 જન્મની વાત આવી, 10 જન્મની વાત દમલાજીની વાર્તામાં પણ આવે છે. જો એક પુષ્ટિ માર્ગીય વિષય છે એટલે ઘણીવાર હું પુષ્ટિ માર્ગને કેન્દ્રમાં રાખીને એની ચર્ચા વિશેષ રૂપે કરીશ, પણ નવો વર્ગ આવ્યો હોય એને પણ રુચિકર રહે એવી વાત પણ કેન્દ્રમાં રાખીશું. તો હું વાત કરવા જઈ રહ્યો છું નરસિંહ મહેતાની. એના પૂર્વ નરસિંહ મહેતા પૂર્વ જન્મની વાત કરું તો 2 માન્યતાઓ આપણે ત્યાં છે કે નરસિંહ મહેતાનો જન્મ એ કોનો અવતાર છે? આચાર્યોના વચનામૃતમાં એક જગ્યાએ એ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે વિદુરજીનો અવતાર એ નરસિંહ મહેતાએ લીધો છે. વિદુરજી નરસિંહ મહેતા રૂપે પધારે છે. એક માન્યતા એ છે. અને બીજી માન્યતા સંતો મહાત્માઓમાં એ છે કે જ્યારે પ્રભુ કાલ્યવન આવ્યો મથુરામાં અને રણ છોડીને ભાગ્યા રણછોડ અને ગિરનારની ગુફાઓમાં પધાર્યા, ત્યારે ગિરનારની ગુફામાં મુચકુંદ મહારાજ પડેલા હતા. એમણે એટલું ભારે તપ કર્યું હતું અને પ્રભુ પ્રગટ થયા ત્યારે વરદાન માંગ્યું કે હું બહુ થાકી ગયો છું, હું સૂઈ જાઉં અને મને જે ઉઠાડે ને એ બળીને ભસ્મ થાય. અને ગિરનારની ગુફામાં મુચકુંદ મહારાજ સૂતા હતા. કાલ્યવન પાછળ પાછળ આવે ને ભગવાન આગળ આગળ દોડી રહ્યા છે. પ્રભુને થયું કે મારો ભક્ત સૂતો રહે બરાબર નથી, ભક્ત તો જાગૃત હોવો જોઈએ. એટલે પોતાનું પીતાંબર મુચકુંદ મહારાજને ઓઢાવી દીધું અને કાલ્યવનને આવ્યા અને એને થયું કે આ ભગવાન સૂતેલા છે એટલે એમને જગાડીને મારું. જો એકમ ભગવત કાર્ય ભવરથાનામ સાધકમ, મહાપ્રભુજી સુભદ્રજીમાં આજ્ઞા કરે છે ભગવાનનું એક કામ અનેક કાર્યોને સિદ્ધ કરનારું હોય છે. પ્રભુને થયું કે આ જાગી પણ જશે અને અસુર મરી પણ જશે.
પોતાનું પિતાંબર ઓઢાડ્યું અને જ્યાં કાલ્યવને ખેંચ્યું, મુચકુંદ મહારાજ જાગ્યા. અગ્નિ નીકળ્યો આંખમાંથી અને કાલ્યવન બળીને ભસ્મ થયો. પ્રભુની વંદના કરી મુચકુંદ મહારાજ, કહ્યું કે આપની પ્રાપ્તિ થાય. કહ્યું કે આ જન્મમાં તો નહીં થાય, પણ આવતા જન્મે કોઈ બ્રાહ્મણ કુળમાં તમારો અવતાર થશે અને મારી ભક્તિ કરશો ત્યારે મારી પ્રાપ્તિ તમને થશે. અને કહેવાય છે કે એ જ ગિરનારની ગુફાઓમાં જેને આશીર્વાદ મળ્યા છે એવા મુચકુંદ મહારાજ ભક્ત નરસિંહ મહેતા રૂપે જૂનાગઢમાં પ્રગટ્યા છે. અને નરસિંહ મહેતાની તો કથાઓ પ્રસિદ્ધ છે એટલે એની ચર્ચામાં બહુ નહીં જાઉં. જ્યારે જ્યારે બોલ્યા ત્યારે ત્યારે ભગવાન કાર્ય કરવા માટે દોડ્યા છે. અનેક અનેક પ્રસંગો તમે નરસિંહ મહેતાના જીવનના જોઈ લો. એ પિતાનું શ્રાદ્ધ હોય, દીકરીના લગ્ન હોય, એ હુંડી લખી હોય, અનેક અનેક પ્રસંગોમાં તમે જોઈ લો. જ્યારે જ્યારે નરસિંહ મહેતા બોલ્યા ત્યારે ત્યારે પ્રભુ દોડ્યા છે. જો ભક્તનું કામ કરવા માટે તો ભગવાન પણ ઉતાવળમાં હોય છે. ઘણી વાર એમ થાય, અને ઘણી વાર ભક્તને પ્રશ્ન પણ થાય કે સુખ હોય ત્યારે તો ભગવાન કાયમ આગળ આગળ દેખાય અને દુઃખ હોય ત્યારે ભગવાન પણ ક્યાં જતા રહે ખબર પડતી નથી. દુઃખ એ તો માણસની પરીક્ષા છે. અને ભગવાન તો શિક્ષક છે, આખું વર્ષ ભણાવે, પણ એક્ઝામ ચાલતી હોય ત્યારે શિક્ષકથી ના બોલાય. પરીક્ષા ચાલતી હોય ત્યારે શિક્ષકથી બોલાય? ત્યારે જવાબ ન આપી શકે ત્યારે ઉકેલો તો આપણે જ ગોતવાના. કારણ કે ત્યારે જો આગળ આવીને ઉભો રહીને જવાબ આપે તો એ શિક્ષક બરાબર ન કહેવાય. આખું વર્ષ એ ભણાવે, બરાબર રીતે ભણાવે, પણ પરીક્ષા ચાલતી હોય ત્યારે એનાથી બોલાતું નથી. એમ ઘણી વાર જીવનમાં એમ થાય. પણ ભગવાન, જો પ્રભુ તો ઓન ટાઈમ જ હોય છે, આપણે જ હંમેશા ઉતાવળમાં હોઈએ છીએ. એ મોડો ક્યારેય પડતો નથી. પણ આપણને એમ થાય કે મેં વિચારું ત્યારે થઈ જવું છે, પણ ભગવાન યોગ્ય સમય આવીને આપે છે. એટલે કથા આવે ને મહાભારતમાં કે શેરડી છોલતા હતા, ભગવાનને આંગળી કપાઈ ગઈ અને બધી રાણીઓ પાટા ગોતવા માટે દોડી અને દ્રૌપદીએ સાડી ચીરી અને પાટો બાંધી દીધો ઠાકોરજીની આંગળીમાં. ઠાકોરજી રાતના બેઠા બેઠા ઠાકોરજીની પાટામાં એક 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 તાતણા ગણે છે. 999 તાર થયા. હવે ભગવાન બીજા જ દિવસે 999 સાડી મંગાવી અને દ્રૌપદીને ગિફ્ટ આપી દીધી હોત તો પુરાણોમાં લખાત કથા. પણ જ્યારે દ્યુત ક્રીડામાં ચીર ખેંચાતા હતા દ્રૌપદીના, બધાની આગળ કરગરતી એ દ્રૌપદી હાથ ફેલાવીને પુકારી રહી હતી. બધાએ મસ્તક ઝુકાવી લીધા અને ત્યારે મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવી 999 ચીર ભરે. ત્યારે પુરાણની ગાથાઓમાં એ ગાથા લખાતી હોય છે. પ્રભુ યોગ્ય સમય આપતા હોય છે. આપણે ઉતાવળમાં હોઈએ ને આપણને એમ લાગે કે મેં વિચારું ત્યારે થઈ જવું જોઈએ. પ્રભુ માણસને ક્યારે નબળો નથી બનવા દેતા. અર્જુનને એમ કહે કે હું રથ હાકીશ, પણ યુદ્ધ તો તારે લડવું પડશે. તું એમ વિચારે કે તું બેઠે રહો ને હું લડી આવું, તો આવો નબળો હું મારા ભક્તને ન બનવા દઉં. એટલે ભગવાન પુરુષાર્થ તો જીવ પાસે કરાવે જ. પણ નરસિંહ મહેતાના પ્રસંગમાં તમે જુઓ, ઇતિહાસને જ્યારે ખંગારો ત્યારે દેખાય કે જ્યારે જ્યારે નરસિંહ મહેતાએ પુકાર કર્યો ત્યારે પ્રભુ દોડતા. અને પ્રસિદ્ધ વાત, જ્યારે કેદારો તું ગાઈશ ત્યારે તારી આગળ પ્રગટ થઈ જઈશ. એ આપેલું ભગવાનનું વચન, સાક્ષાત રાસલીલાના દર્શન. મહાદેવજી સાથે નરસિંહ મહેતાની એક કથા આવે છે, સાક્ષાત એ રાસલીલાના દર્શન થયા. અને પેલી કથા આવે છે કે મશાલ લઈને ઉભા હતા અને પૂછ્યું મહાદેવજીને કે મેં સાંભળ્યું હતું કે રાસલીલાના દર્શન થાય એ તો દેહભાન ભૂલી જાય, તો મને તો દેહભાન છે, હું જોઈ રહ્યો છું કે દર્શન થઈ રહ્યા છે. ત્યારે મહાદેવજીએ કહ્યું ધ્યાનથી જો, મશાલ તો ક્યારની બળીને ખાક થઈ ગઈ, તારો હાથ બળી રહ્યો છે અને તને ભાને નથી રહ્યું. એ હાથ બળી રહ્યો, દેહભાન ભૂલાઈ ગયું. નરસિંહ મહેતાને થયું ભક્તિ કરી તો ખરી, ભગવત દર્શન પણ થયા, પણ જ્યારે જ્યારે હું બોલ્યો ત્યારે ભગવાનને મેં શ્રમ કરાવ્યો છે. અને પ્રભુને શ્રમ થયો છે. હવે પ્રગટ થઈને એવી ભક્તિ કરવી છે કે જેમાં પ્રભુને સુખ આપી શકે. તો તામસ રાજસ સાત્વિક ભક્તિ આવે અને એના પછી નિર્ગુણ ભક્તિ આવે. નિર્ગુણ ભક્તિ એને કહેવાય કે જેમાં કેવલ પ્રભુના સુખનો જ વિચાર હોય. તો નરસિંહ મહેતાના દેહમાં સાત્વિક ભક્તિ સુધીનો અધિકાર અને ભક્તિ કરી અને હવે નિર્ગુણ ભક્તિનો આસ્વાદ લેવા માટે, પુષ્ટિ ભક્તિનો આસ્વાદ લેવા માટે એ જ નરસિંહ મહેતા મનમાં વિચાર કરે છે કે હવે બોલવું જ નથી અને મૂક બનીને પ્રાગટ્ય લેવું છે, ગુંગા બનીને જન્મ લેવો છે વૈષ્ણવને ત્યાં.
અને કહેવાય છે કે એ જ નરસિંહ મહેતા ગોપાલદાસ બની રૂપાલ ગામમાં જન્મ લીધો છે. મૂક છે, ગુંગા છે, બોલવું જ નથી જેથી પ્રભુને શ્રમ પડે. કારણ કે હું જ્યારે જ્યારે બોલ્યો ત્યારે પ્રભુને કાંઈક ને કાંઈક પરિશ્રમ મેં કરાવ્યો છે. અને આમ વિચાર કર્યો, એ જ નરસિંહ મહેતા ગોપાલદાસ બનીને આવે છે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. ભક્તો તો વારે ઘડી આવવા માટેની ઈચ્છા રાખે છે, વારે ઘડીએ જન્મ લે, વારે ઘડીએ વૈષ્ણવને ત્યાં વૈષ્ણવના કુળમાં જન્મ મળે, ભગવત સેવા મળે, આ વૈષ્ણવની મનોકામના રહેતી હોય છે. ગુસાઈજી 6 વાર ગુજરાત પધાર્યા છે. મહાપ્રભુજી 3 વાર પધાર્યા. ગુજરાતને સનાથ શ્રી ગુસાઈજી કર્યું છે. ગુસાઈજીની કૃપા ગુજરાત પર ખૂબ રહી. અને એમાં પણ આપણે બધા ભાગ્યશાળી એ છે કે આ રાજનગરમાં જ્યારે જ્યારે ગુજરાત આવ્યા ત્યારે ગુસાઈજી બિરાજ્યા છે. અને એક વસ્તુ યાદ રાખજો, આ જેટલાય વૈષ્ણવો છે ને, આ તમે બધા જ જ્યારે મહાપ્રભુજીને ગુસાઈજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા ને ત્યારે ચાલતા ચાલતા ક્યાંક તમારા ઉપર દ્રષ્ટિ જરૂર પડી હતી, અને એટલે જ આજે તમે વૈષ્ણવ બન્યા છો. હું તો હંમેશા જ્યારે પણ સમસ્ત વિશ્વમાં જાઉં અને કોઈ પણ વૈષ્ણવ મળે ત્યારે મને એ જ ભાવ આવે કે જ્યારે મહાપ્રભુજી અને ગુસાઈજી ભારત વર્ષની પરિક્રમા કરતા હશે ત્યારે આ જીવ ઉપર દ્રષ્ટિ પડી હશે, અને એટલે જ આજે બ્રહ્મ સંબંધ લઈને શરણે આવ્યો છે. હવે બ્રહ્મ સંબંધ આપનારા તો વલ્લભ અને ગુસાઈજી જ છે. અમે બધા તો માધ્યમ બનીએ છીએ કે મહાપ્રભુજી જ બ્રહ્મ સંબંધ આપે છે. હીરો કબાટમાં પડ્યો હોય તો હીરો કબાટનો ન થઈ જાય, એ તો માલિકનો જ રહે. બ્રહ્મ સંબંધ તો ઠાકોરજી મહાપ્રભુજીને મંત્ર આપ્યો છે. હું એમ માનું કે આ મારો સેવક ને તમે એમ માનો કે હું ફલાણાના સેવક, તો હું આ મારું અજ્ઞાન અને તમે એમ માનો કે હું આનો જ, તો એ તમારું અજ્ઞાન. તમે સેવક છો મહાપ્રભુજીના, અને અમારે પણ એ જ દ્રષ્ટિએ તમને જોવા જોઈએ કે મહાપ્રભુજી આનો સ્વીકાર કર્યો છે, વલ્લભે આનો અંગીકાર કર્યો છે. તમે પાસપોર્ટ કઢાવો તો તમને અમદાવાદનો પાસપોર્ટ મળે કે ભારતનો મળે? વડોદરાનો મળે, સુરતનો મળે, મુંબઈનો મળે? પાસપોર્ટ તો ભારતનો જ મળે. એમ બ્રહ્મ સંબંધ લો તો કોઈ ગામના તમને નથી મળતા, બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજીના જ મળે છે. આપણે બધા ગામોમાં વેચી નાખીએ. પણ સમય બદલાયો છે, વિચારો બદલાવા જોઈએ, અને એક સ્વસ્થ દ્રષ્ટિ લઈ અને પુષ્ટિ માર્ગમાં આગળ વધવાનો આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ. ભાઈલા કોઠારી આ સારવામાં રહે. છેલ્લી પરિક્રમા છે ગુસાઈજી, 6ઠ્ઠી વાર પધાર્યા છે ગુજરાત. અને ભાઈલા કોઠારીને ત્યાં ગુસાઈજીનો મુકામ છે. નાની દીકરી ગોમતી ભાઈલા કોઠારી, અને પહેલાના સમયમાં તો નાનપણમાં જ વિવાહ નક્કી કરી દેતા, અને નાનપણમાં વિવાહ થઈ જાય અને પછી મોટા થાય ત્યારે આણું કરે, એવી પ્રથા સમયમાં. ગુસાઈજીનો મુકામ છે. મને તો ઘણી વાર એમ થાય કેવા ભાગ્યશાળી એ જીવો હશે જેને ત્યાં શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી બિરાજતા હશે. ઘણી વાર એમ થાય એ કેવા ભાગ્યશાળી એ જીવો હશે જેને શ્રી વલ્લભના અને ગુસાઈજીના ચરણસ્પર્શ કરવાનો લાભ મળ્યો હશે. એ વિચાર કરું ને, જયારે 84-252 ની વાર્તા વાંચન કરતા વિચાર આવે તો રોમાંચ થઈ જાય કે જેને શ્રી વલ્લભના દર્શન થયા હશે, જેને એમના ચરણસ્પર્શ થયા હશે, અને જેના ઘરે શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી બિરાજતા હશે, કેવા એ દિવ્ય જીવો હશે. એ ભક્તોનું સ્મરણ કરીએ ને તો એ જન્મ જન્મના પાપો બળી જાય. એવા દૈવી જીવો એ છે. અને ગુસાઈજી દ્રષ્ટિ પડી, નિશ્ચિત થયો છે વિવાહ ભાઈલા કોઠારીને ત્યાં આ ગોપાલદાસ અને એમની દીકરી ગોમતી સાથે. અને થયું કે ગુસાઈજી પધાર્યા છે તો બંનેને સજોડે દંડવત કરાવો. જો આપણે ત્યાં દરેક સારા પ્રસંગોમાં પ્રભુના ગુરુના આશીર્વાદ, એની એક પ્રથા આપણે ત્યાં છે કે જીવનમાં કોઈ પણ આનંદ કે સુખ આવે ત્યારે પ્રભુને શરણાગત થવું. બંનેને લઈ ગુસાઈજી પાસે દંડવત કરાવવા માટે આવે. ગુસાઈજીની દ્રષ્ટિ પડી ગોપાલદાસ પર. સહજમાં પૂછ્યું કે આ કોણ છે? ભાઈલા કોઠારી બે હાથ જોડીને કહ્યું, જયરાજ આપની ગોમતીનો વર છે. અરે ગોમતીનો વર તો સાગર હોય, આ મુખ કેમ છે?
જયરાજ, આપની કૃપા થશે તો આ પણ સાગર થઈ જશે. આ બોલતા કેમ નથી કે મુખ છે, પણ આપની કૃપા થશે તો સાગર બનશે. અને એ જ સમયે ગુસાઈજીએ પોતાના મુખમાં રહેલું ચરવિત તાંબુલ બીડું લીધું અને ગોપાલદાસજીના મુખમાં આપ્યું. એ 9 વર્ષના ગોપાલદાસના મુખમાં જ્યાં ચરવિત તાંબુલ ગયું, સર્વ લીલાઓ સ્ફુરિત થવા લાગી. સર્વ લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થવા લાગી. કૃપા થાય ને ત્યારે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું આંખોની સામે પ્રગટ થઈ. આ વલ્લભાખ્યાનમાં ભૂતકાળની ગાથા પણ છે, જ્યારે ગોપાલદાસ નહોતા. વર્તમાન પણ છે અને ભવિષ્ય પણ છે, જ્યારે ગોપાલદાસ નહીં હોય. જો ગુરુ કૃપા, શ્રી વલ્લભની કૃપા, શ્રી ઠાકોરજીની કૃપા થાય ને તો નૈનન પ્રગટ લીલા દિખાવે. આ બધી જ લીલાઓ, કારણ કે પ્રભુની લીલાઓ શાશ્વત છે, ઇટરનલ છે. ભગવાનની લીલા માટે ક્યારે એમ કહી ન શકાય કે આ થઈ હતી. એ લીલાઓ તો ચાલી જ રહી છે. આ બધી લીલાઓ આજે પણ અખંડ છે. એટલે કોઈ એમ અફસોસ કરતો હોય કે ત્યારે હું હોત યા ત્યારે મને દર્શન થયા હોત, આજે પણ સર્વ લીલાઓનો અનુભવ થઈ શકે છે. કારણ કે લીલાઓ થઈ હતી એમ નથી, થઈ રહી છે. પ્રભુની નામ, રૂપ, લીલા, ધામ આ બધા જ શાશ્વત માનવામાં, સત્ય માનવામાં આવે છે. અને સત્ય એને જ કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જેને કાળ બાધા ન કરી શકે. ભગવદ કૃપા થાય તો આ ત્રણેય વસ્તુ જે પ્રતિબંધ રૂપ માનવામાં આવી છે લૌકિકમાં, સાધારણમાં, અલૌકિકમાં આ ત્રણેય પ્રતિબંધો એને લાગતા નથી, જેના ઉપર વલ્લભની કૃપા થાય. જો આ 3 પ્રતિબંધ આપણે ત્યાં કયા છે. એક, કાળનું બંધન, કાળનો દોષ, કે જેમ ગાંધીજીને તમારે હમણાં મળવું હોય તો તમે ન મળી શકો, કારણ કે આટલા 50-60 વર્ષોનો અંતરાય છે. પણ ઠાકોરજીની લીલામાં, મહાપ્રભુજીની લીલામાં, અલૌકિકતામાં કાળનો અંતરાય બાધક નથી. આ બહુ ધ્યાનથી સમજજો. આ વાત આપણને થાય 9 વર્ષના ગોપાલદાસ ગુસાઈજી આટલા મોટા, આટલી વયે મહાપ્રભુજી તો લીલામાં પધારી ગયા છે, છતાંય ગોપાલદાસ તમે તૃતીય આખ્યાન વાંચજો, આ પોષ મધ્યાને 9 જાણે આંખોની સામે ગુસાઈજીનું પ્રાગટ્ય થઈ રહ્યું છે, પોતે ચરણાટમાં છે, એવી આંખોની સામે લીલા પ્રગટ દર્શન કરીને ગોપાલદાસ ગાઈ રહ્યા છે.